નાણામંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ, થશે આ મોટા ફેરબદલ. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યું છે, જેને 7 ફેબ્રુઆરી 2025ના રોજ કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી હતી. આ નવું બિલ 60 વર્ષ જૂના ઇન્કમ ટેક્સ એક્ટનું સ્થાન લેશે, જે ટેક્સ સિસ્ટમને સરળ, પારદર્શક અને પ્રભાવશાળી બનાવશે. નવા બિલમાં અસેસમેન્ટ યરના સ્થાને ટેક્સ યર શબ્દનો ઉપયોગ થશે, જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો રહેશે. નવો બિઝનેસ શરૂ થાય તો તેનો ટેક્સ યર પ્રારંભના દિવસથી જ શરૂ થશે અને તે વર્ષના નાણાકીય વર્ષના અંતે પૂર્ણ થશે. નવા બિલમાં કાયદાકીય શબ્દોને સરળ અને ટૂંકાવવામાં આવ્યા છે, જેથી સમજાવવામાં સરળતા રહે. બિનજરૂરી જોગવાઈઓને દૂર કરી જૂના 823 પાનાના સ્થાને નવું ઇન્કમ ટેક્સ બિલ 622 પાનામાં તૈયાર કરાયું. નવા બિલમાં ચેપ્ટર્સની સંખ્યા 23, કલમો 298થી વધીને 536 થઈ છે, જ્યારે શેડ્યુલની સંખ્યા 14થી વધારી 16 થઈ. ઉપરાંત આ બિલમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અને કેપિટલ ગેઇન ટેક્સ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. નવા બિલમાં શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડી લાભના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કલમ 101B હેઠળ 12 મહિના સુધીના સમયગાળાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે. આ ઉપરાંત તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 20% યથાવત રાખવામાં આવ્યો છે. નવા ટેક્સ બિલમાં ટેક્સ રિજીમ બાબતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બજેટમાં જાહેર કરાયેલા દરો યથાવત રહેશે. નવી કર વ્યવસ્થામાં સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 12 લાખ રૂપિયા સુધીની કમાણીને આવકવેરામાંથી બહાર રાખવામાં આવી છે. ઉપરાંત નવી કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયા અને જૂના ટેક્સ શાસન હેઠળ 50,000 રૂપિયા રહેશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.